વિદ્યાર્થી મિત્રો, આજે આપણે સમાજશાસ્ત્રમાં છઠ્ઠું પ્રકરણ સમૂહ સંચારના માધ્યમો અને સમાજ વિશે ભણશું. આગલા વિડીયોમાં આપણે સમૂહ માધ્યમોની અસરો વિશે ભણ્યા, જેમાં આપણા સામાજિક જીવન પર પડતી અસરો વિશે ભણ્યા. આજે આપણે ભણશું સમૂહ માધ્યમોની અસરો, જે શિક્ષણ, આરોગ્ય અને રમતગમત અને કલા ક્ષેત્ર ઉપર ભણે છે. તો સૌથી પહેલાં જોઈએ શિક્ષણ ક્ષેત્રે આવેલા પરિવર્તનો. આ પ્રશ્ન વિભાગ ડી 3 માર્ક્સમાં પૂછી શકાય. સંચાર માધ્યમોમાં આવતા શિક્ષણના મહત્વને સમજાવતા વિજ્ઞાપન તથા વિવિધ જે કાર્યક્રમો છે, તેમણે નિરક્ષરતા નિવારણમાં મહત્વનો ફાળો આપ્યો છે. વિવિધ પ્રકારના સમૂહ સંચારના માધ્યમો, પછી એ મુદ્રિત માધ્યમો હોય કે વિજાણુ માધ્યમો હોય, આ તમામ માધ્યમોએ શિક્ષણના મહત્વને સમજાવવા માટે જે વિજ્ઞાપનો હોય છે અને વિવિધ જે કાર્યક્રમો છે, તેમણે નિરક્ષરતા નિવારવામાં ઘણી મદદ કરી છે. ટેલિવિઝન પર આવતા યુજીસી, ઇગ્નો, એનસીઈઆરટીના શૈક્ષણિક કાર્યક્રમો વિદ્યાર્થીઓ માટે ઘણા ઉપયોગી છે. આ ઉપરાંત આપણી ગુજરાત સરકાર જે વિવિધ પ્રકારના કાર્યક્રમો વિદ્યાર્થીઓ માટે મોકલાવે છે, જેમ કે વંદે ગુજરાત ઉપર આવે છે, તો તેવી જ રીતે દીક્ષા નામની એપ છે, એની ઉપર પણ જે વિવિધ પ્રકારના વિડીયો આવે છે, જે બાળકોને અભ્યાસ કરવા માટે ખૂબ જ ઉપયોગી સાબિત થાય છે. નાના બાળકો માટેના કાર્યક્રમો, યુવાનો માટે યુવાવાણી, ક્વિઝ વગેરે પ્રકારના કાર્યક્રમો તેમના સામાન્ય જ્ઞાનમાં વધારો કરે છે. જેમ કે તાજેતરમાં આપણે ઓનલાઈન શિક્ષણ ચાલુ કર્યું છે, તો આપણા જે વર્ચ્યુઅલ ક્લાસીસ ચાલુ છે, એમાં દર શનિવારે જે કસોટી લેવાય છે, તો એમાં બાળકો છે એ પોતે કેટલું જ્ઞાન પ્રાપ્ત કરે છે એના મહાવરા માટે એમને કસોટી આપવાની હોય છે. તો આ બધી કસોટીઓ દ્વારા બાળક છે એ પોતાના સામાન્ય જ્ઞાનમાં વધારો કરે છે. પ્રૌઢ શિક્ષણના કાર્યક્રમો પ્રૌઢજનોના સાક્ષરતા અને જ્ઞાનમાં અભિવૃદ્ધિ કરે છે. સરકાર દ્વારા પ્રૌઢ શિક્ષણ પણ ચલાવવામાં આવે છે, જેના માટે વિવિધ પ્રકારના પુસ્તકો, મટીરિયલ્સ બધું આપી અને પ્રૌઢોને શિક્ષણ પ્રાપ્ત થાય એવા પ્રયાસો ગુજરાત સરકાર કરી રહી છે. આઝાદી પછી સાક્ષરતાનો દર ઊંચો લાવવા માટે સમૂહ માધ્યમોનો ફાળો વિશેષ રહ્યો છે. કારણ કે 1947માં જ્યારે આપણે આઝાદી પ્રાપ્ત કરી, આની પહેલાં આપણા દેશમાં શિક્ષણનું પ્રમાણ હતું, પરંતુ અંગ્રેજો જ્યારે આપણા દેશમાં આવ્યા, આપણી ઉપર 200 વર્ષ સુધી શાસન કર્યું, તો એમના શાસન દરમિયાન આપણી આર્થિક શૈક્ષણિક સ્થિતિ છે એ બહુ જ કથળી ગઈ હતી. આપણે આઝાદી પ્રાપ્ત કરી ત્યાર પછી આ વિવિધ પ્રકારના જે સમૂહ સંચારના માધ્યમો છે, એના દ્વારા આપણા શિક્ષણના પ્રમાણમાં વધારો થયો છે. ખાસ કરીને સ્ત્રી શિક્ષણના પ્રમાણમાં સુધારો થયો છે. દીકરીના જન્મને વધાવવામાં આવે છે, એને મહત્ત્વ આપવામાં આવે છે અને દીકરીઓને પોષણ આપવામાં આવે છે, શિક્ષણ આપવામાં આવે છે અને એનું રક્ષણ કરવામાં આવે છે. આમ આઝાદી પછી જે સમૂહ સંચારના માધ્યમો છે, તેમણે શિક્ષણનો દર ઊંચો લાવવામાં ઘણી મદદ કરી છે. ટેલિવિઝનના કારણે શિક્ષણ, કૃષિ, વિજ્ઞાન, ટેકનોલોજી વગેરે વિષયો માટે વિવિધ ચેનલો અને વિશેષ કાર્યક્રમો શરૂ કરવામાં આવ્યા છે. શિક્ષણ માટે વિવિધ પ્રકારના કાર્યક્રમો છે, તો કૃષિ માટે ખેડૂતોને કઈ રીતે છોડનો ઉછેર કરવો જોઈએ, જો એમાં જંતુઓ પડી જાય તો કઈ રીતે એનો બચાવ કરવો જોઈએ, વિવિધ પ્રકારના પ્રયોગો દ્વારા
ટેલિવિઝન પર સરકાર દ્વારા વિવિધ કાર્યક્રમો મૂકવામાં આવે છે. ટેલિવિઝન દ્વારા વર્ગમાં અસરકારક રીતે તમામ વિષયોમાં ખૂબ જ ઊંડાણપૂર્વક જ્ઞાન આપી શકાય છે. આ માટે ડિસ્કવરી ચેનલ, નેશનલ જિયોગ્રાફી, હિસ્ટ્રી, આ ઉપરાંત ગુજરાત સરકારની બાયસેગ 16 વગેરે ચેનલો ઉપર આ કાર્યક્રમો દર્શાવવામાં આવે છે. જેમ કે બાયસેગ 16 ઉપર વિવિધ પ્રકારના ગુજરાત સરકારના કાર્યક્રમો દર્શાવવામાં આવે છે. ખાસ કરીને બોર્ડની પરીક્ષા વખતે એનું સમગ્ર માળખું સમગ્ર વિદ્યાર્થીઓ અને શિક્ષકો માટે દર્શાવવામાં આવે છે કે કઈ રીતે બાળક સ્ટ્રેસમાંથી, તણાવમાંથી મુક્ત થઈ અને પરીક્ષા આપી શકે, સ્વસ્થ રીતે પરીક્ષા આપી શકે, એના માટેનું તમામ જરૂરી માર્ગદર્શન આ ચેનલ ઉપર દર્શાવવામાં આવે છે. કમ્પ્યુટર અને મોબાઈલમાં વિવિધ પ્રકારની વેબસાઇટ હોય કે ઈ બુક હોય તો એના ઉપરથી વિદ્યાર્થીઓ અને શિક્ષકો શિક્ષણના પાઠનો અભ્યાસ કરી શકે છે. જેમ કે ઇન્ટરનેટના માધ્યમ દ્વારા યુટ્યુબ ઉપર અથવા ગૂગલ ઉપર કોઈ પણ વિષય ઉપર તમે સર્ચ કરો તો નિષ્ણાતોના વક્તવ્યો, એમના ભાષણો વગેરે પ્રકારના તમને પ્રાપ્ત થઈ શકે છે, જે વર્ગમાં શિક્ષણને વધુ અસરકારક બનાવી શકે છે. દરેક શૈક્ષણિક સંસ્થામાં ઇન્ફોર્મેશન ટેકનોલોજી, ઇન્ફોર્મેશન કોમ્યુનિકેશન ટેકનોલોજી અત્યારે અનિવાર્ય બન્યો છે. સ્માર્ટ બોર્ડ, પાવરપોઈન્ટ પ્રેઝન્ટેશન દ્વારા અપાતું શિક્ષણ એ શિક્ષણને શિક્ષણ આપવામાં એટલે કે ભણાવવામાં અને વિદ્યાર્થીને સમજવામાં ખૂબ જ સરળ પડે છે. જેમ કે સ્માર્ટ બોર્ડનો ઉપયોગ કરવામાં આવે. સામાન્ય બોર્ડ ઉપર તો આપણે ભણતા જ હોઈએ છીએ, પરંતુ સ્માર્ટ બોર્ડનો ઉપયોગ કરવામાં આવે જેમાં તમામ પ્રકારના એનિમેશન, વિડીયો, ગ્રાફિક્સ પણ આપણે એડ કરી શકીએ છીએ. આપણે જે ભણાવીએ છીએ એ વિડીયો રેકોર્ડ થઈ શકે છે અને અમુક સમય પછી બીજા બાળકોને પણ એ ભણાવી શકીએ છીએ. સામાન્ય ક્લાસમાં, સામાન્ય બોર્ડમાં આવું શક્ય બનતું નથી. શિક્ષક ભણાવે છે અને કોઈક વિદ્યાર્થીઓ કોઈ કારણસર ગેરહાજર રહે છે તો એનું એટલું છૂટી જાય છે. પણ સ્માર્ટ બોર્ડનો ઉપયોગ કરવામાં આવે તો જે ટોપિક ભણાવતા હોઈએ એનો વિડીયો પણ રેકોર્ડિંગ થઈ શકે છે અને બીજા બાળકો ફરીથી એ જ શિક્ષણ પ્રાપ્ત કરી શકે છે. આમ સ્માર્ટ બોર્ડ અને પાવરપોઈન્ટ પ્રેઝન્ટેશન દ્વારા જે શિક્ષણ આપવામાં આવે છે એ શિક્ષકને ખૂબ જ ઉપયોગી થાય છે અને સાથે સાથે વિદ્યાર્થીઓને પણ ખૂબ જ ઉપયોગી સાબિત થાય છે, કારણ કે તેનાથી એ સરળતાથી સમજણ મેળવી શકે છે. સમૂહ માધ્યમો છે એ શિક્ષણ ઉપરાંત ટ્રાફિકના નિયમો, મતદાન જાગૃતિ, વૃક્ષારોપણ, પ્રદૂષણ, વ્યસન મુક્તિ, રક્તદાન, ચક્ષુદાન, દેહદાન, ઉર્જા બચાવો, પાણી બચાવો વગેરે વિષયોનું નાગરિક જાગૃતિનું શિક્ષણ આપે છે. આ સમૂહ સંચારના માધ્યમો શિક્ષણની સાથે સાથે આ બધા વિષયો ઉપર પણ નાગરિકોમાં જાગૃતિ આવે એના માટેનું પણ શિક્ષણ આપે છે. મિત્રો, હવે આપણે ભણશું બીજો પ્રશ્ન. આરોગ્ય ક્ષેત્રે આવેલા પરિવર્તનો. વિભાગ ડી 3 માર્ક્સમાં આ પ્રશ્ન પૂછી શકાય. સમૂહ સંચારના માધ્યમો આરોગ્ય અંગેની કાળજી લેવામાં, વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણ અપનાવવામાં વ્યક્તિઓને મદદ કરે છે. અત્યારે લોકો પોતાના આરોગ્ય વિશે જાગૃત બન્યા છે. તેઓ આહાર, પોષણ, ચિકિત્સા અને વૈજ્ઞાનિક માર્ગદર્શન મળતા લોકોના આરોગ્યના સ્તરમાં ઘણો સુધારો થયો છે. કુટુંબ કલ્યાણ, બાળ અને મહિલા આરોગ્ય, બાળ ઉછેર, એડ્સ વગેરે
સ્વાસ્થ્યને લગતા વિજ્ઞાપનોને વસ્તીની ગુણવત્તા સુધારવામાં અને વસ્તીનો નિયંત્રણ કરવામાં ખૂબ જ મદદરૂપ સાબિત થયા છે. સરકાર દ્વારા બહાર પાડવામાં આવેલા વિવિધ પ્રકારના કુટુંબ કલ્યાણના કાર્યક્રમો, કુટુંબ નિયોજનના કાર્યક્રમો, બાળ અને મહિલા આરોગ્ય માટેના, એમના વિકાસ માટેના કાર્યક્રમો, બાળ ઉછેરના કાર્યક્રમો, તેમના દ્વારા અપાતા વિવિધ પ્રકારના વિજ્ઞાપનો, આ બધાએ માધ્યમોએ આપણા જે વસ્તી છે એની ગુણવત્તા સુધારવામાં, એટલે કે એની સ્વાસ્થ્યની ગુણવત્તા સુધારવામાં અને સાથે સાથે વસ્તીનો નિયંત્રણ કરવામાં ખૂબ જ મદદરૂપ સાબિત થયા છે. વિવિધ માધ્યમો, ટેલિવિઝનની ચેનલો અને ઇન્ટરનેટ વિવિધ પ્રકારના રોગો અને તેના ઉપચાર અંગેની માહિતી આપે છે. આ વિવિધ પ્રકારના માધ્યમો, પછી એ ટેલિવિઝન હોય, ઇન્ટરનેટ હોય, કમ્પ્યુટર હોય કે તમારો ફોન હોય, સ્માર્ટફોન હોય, તો આ બધા જે માધ્યમો છે એ વિવિધ પ્રકારના જે રોગો છે એ રોગોના લક્ષણો કઈ રીતે હોય, તો એનો ઉપચાર કઈ રીતે કરી શકે, તો એ તમામ પ્રકારની માહિતી આ માધ્યમો ઉપર આપવામાં આવે છે. તેવી જ રીતે HIV, એઇડ્સ, સ્વાઇન ફ્લૂ, ચિકનગુનિયા, ટીબી, કેન્સર, પોલિયો વગેરે રોગોની માહિતી અને તેના ઉપચારનો પ્રચાર વધ્યો છે. અત્યારે ખાસ કરીને જે પોલિયો છે, મોટે ભાગે એના વિવિધ પ્રકારની એડ આપણે જોતા હોઈએ છીએ કે બસ 2 બૂંદ જિંદગી કે. તો આ બધી જે એડ છે, વિજ્ઞાપનો છે, એ ખાલી પોલિયો જ નહીં પરંતુ તમામ પ્રકારના રોગો વિશે માહિતી આપે છે, એના ઉપચારના તબક્કાઓ દર્શાવે છે, એના વિશે માહિતી આપે છે અને આ બધાનો પ્રચાર વધ્યો છે, જેને લીધે પ્રજાના કલ્યાણમાં ઘણો બધો સુધારો થયો છે, વધારો થયો છે. વર્તમાન સમયનું સૂત્ર જ આ રીતે છે કે સ્વચ્છ ભારત, સ્વસ્થ ભારત સમૂહ માધ્યમો દ્વારા વધુ અસરકારક બન્યું છે. ખાસ કરીને આપણે આરોગ્ય વિશે સભાનતા કેળવીએ તો એનો પાયો છે પહેલાં સ્વચ્છતા. પહેલાં પોતે પોતાના ઘરની, શરીરની સ્વચ્છતા રાખવી જરૂરી છે. પછી પોતાના મહોલ્લાની, ગલીની, પોતાના ગામની કે શહેરની સ્વચ્છતા. અને આમ સ્વચ્છતા મિશન જે આપણા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ ઉપાડ્યો છે, ઠેર ઠેર સ્વચ્છતા માટેના વિવિધ પ્રકારના કાર્યક્રમો, મોટા મોટા નેતાઓ અને પોતે નરેન્દ્ર મોદી ઘણી વખત સ્વચ્છતા માટે પોતે જ સ્વચ્છતા કરતા હોય છે. તો એના માટેના વિવિધ પ્રકારના એડ છે, વિજ્ઞાપનો છે, વિવિધ પ્રકારના મુદ્રિત માધ્યમો હોય કે વીજાણુ માધ્યમ, આ બધા માધ્યમો દ્વારા એટલો બધો ફેલાવો કરવામાં આવ્યો છે કે અત્યારે આ આપણો સૂત્ર બની ગયું છે કે સ્વચ્છ ભારત, સ્વસ્થ ભારત, જેને લીધે લોકોમાં સ્વચ્છતા અંગેની જાગૃતિ આવી છે, જેની સીધી અસર લોકોના સ્વાસ્થ્ય ઉપર જોઈ શકાય છે. હવે આપણે ભણશું ત્રીજો પ્રશ્ન, કલા અને રમતગમતના ક્ષેત્રે આવેલા પરિવર્તનો. એટલે કે સમૂહ સંચારના માધ્યમોએ કલા અને રમતગમતના ક્ષેત્રે વિવિધ પ્રકારના પરિવર્તનો ઉપજાવ્યા છે, એટલે એની અસરો જોવા મળી છે. વર્તમાન પત્રો અને સામયિકોમાં વિવિધ પ્રદેશના કલા અને કલાકારો વિશે માહિતી આપવામાં આવે છે. આ માહિતીના કારણે લોકોમાં હસ્તકલા અને લોકકલા વિશે જાગૃતિ આવી છે. અત્યારે ખાલી વર્તમાન પત્રો નહીં પરંતુ વર્તમાન પત્રો છે, વિવિધ પ્રકારના સામયિકો છે કે ચોપાનિયા છે, પેમ્પલેટ જે આપણે બનાવીએ છીએ, જે વિવિધ પ્રકારની દિવાલો ઉપર લગાવવામાં આવે છે, આ ઉપરાંત વિવિધ પ્રકારના વીજાણુ માધ્યમો,
આ બધા માધ્યમોને કારણે અત્યારે કલા અને કલાકારો વિશે વિવિધ પ્રકારની માહિતી આપવામાં આવી છે. ખાસ કરીને કલામાં જોઈએ તો હસ્તકલા અને લોકકલા વિશે લોકોમાં જાગૃતિ આવી છે. લોકગીત, લોક સંગીત, ચિત્રકલા, ભરત ગૂંથણ વગેરે લોકકલામાં નગર સમુદાયના લોકો તથા યુવાનો હવે રસ લેતા થયા છે. આ બધું માત્ર હવે ગ્રામીણ વિસ્તાર પૂરતું મર્યાદિત નથી રહ્યું, પરંતુ શહેરના નગર વિસ્તારના લોકો પણ આમાં રસ લેતા થયા છે. પરંપરાગત લોક સંસ્કૃતિની જાળવણી અને પ્રસાર માટે સરકાર પણ વિવિધ પ્રકારના કાર્યક્રમોનું આયોજન કરે છે. જેમ કે શાળા કક્ષાએ વિવિધ પ્રકારની આપણી સંસ્કૃતિની જાળવણી થાય, એનો વિકાસ થાય, એટલા માટે શાળા કક્ષાએ પણ કેટલાક કાર્યક્રમો યોજવામાં આવતા હોય છે. જેમ રમતગમત માટે કુંભ, ખેલ મહાકુંભ છે, તો તેવી જ રીતે કલા માટે કલા મહાકુંભ છે. તો જેમાં વિદ્યાર્થીઓ પણ વિદ્યાર્થી અવસ્થામાં આપણી જે પરંપરાગત કલાઓ છે એના વિશે માહિતગાર થાય, એટલા માટે શાળા દ્વારા પણ આવા કેટલાક કાર્યક્રમો સરકાર દ્વારા હાથ ધરવામાં આવે છે. અને આ બધા કાર્યક્રમો દ્વારા આપણી જે પરંપરાગત સંસ્કૃતિ છે એની જાળવણી પણ થાય છે. રેડિયો, ટેલિવિઝન પર આવતા લોક સંગીત, લોકગીત, લોકનૃત્ય, શાસ્ત્રીય નૃત્ય, સંગીતના કાર્યક્રમો લોકોમાં રસ અને અભિરુચિ ઉત્પન્ન કર્યા છે. આથી લોકો વિવિધ કલા શીખવા માટે અને તેનો જ્ઞાન પ્રાપ્ત કરવા માટે પ્રેરાય છે, જે સાંસ્કૃતિક વારસો જાળવવામાં મહત્વનો કાર્ય કરે છે. રેડિયો, ટેલિવિઝન આ ઉપરાંત વિવિધ પ્રકારના માધ્યમો દ્વારા આપણા લોકગીત, લોક સંગીત, શાસ્ત્રીય નૃત્ય, સંગીત વગેરેના કાર્યક્રમોમાં લોકો હવે રસ લેતા થયા છે. વિવિધ પ્રકારની કલાઓ શીખવા માંડ્યા છે. દાખલા તરીકે ચિત્રકલા, જેમાં કેટલાય પ્રકારના ચિત્રો જોવા મળે છે. ગ્લાસ પેઇન્ટિંગ છે, નોર્મલ પેઇન્ટિંગ છે, એવી જ રીતે વિવિધ પ્રકારની હસ્તકલા છે કે વિવિધ પ્રકારના ક્રાફ્ટના નમૂનાઓ છે. એટલે ઘણી વસ્તુઓ નકામી પડી હોય તો વેસ્ટમાંથી બેસ્ટ. તો આ બધી જે કલાઓ છે એમાં લોકો હવે રસ લેતા થયા છે અને કલા શીખવા માટે અને જ્ઞાન પ્રાપ્ત કરવા માટે પ્રેરાય છે. જેના માટે વિવિધ પ્રકારના ક્લાસીસનું પણ આયોજન કરવામાં આવે છે. જેમ શિક્ષણ મેળવ્યા પછી બાળક વધુ શિક્ષણ મેળવવા માટે અધિક શિક્ષણમાં ટ્યુશનોમાં જતું હોય છે, તેવી જ રીતે અત્યારે વિવિધ પ્રકારના ક્લાસીસ જોવા મળે છે. ચિત્ર ક્લાસીસ, સંગીત ક્લાસીસ, ડાન્સ ક્લાસીસ વગેરે પ્રકારના ક્લાસીસ પણ જોવા મળે છે કે જેમાં વિવિધ પ્રકારની વ્યક્તિઓ, વિદ્યાર્થીઓ આ પ્રકારની કલાઓ વિશે શીખવા માટે ત્યાં જતા હોય છે. રેડિયો, ટેલિવિઝન પર આવતા જે પાશ્ચાત્ય મ્યુઝિક છે, સંગીત છે અને નૃત્યને લગતા કાર્યક્રમો યુવા વર્ગને તે શીખવા માટેની પ્રેરણા આપવી છે. અત્યારે ખાલી રેડિયો, ટેલિવિઝન પણ નહીં, પરંતુ એના ઉપરાંત ઇન્ટરનેટ છે, કમ્પ્યુટર છે, લેપટોપ છે, સ્માર્ટફોન છે વગેરે ઉપર આવતા વિવિધ પ્રકારના જે પાશ્ચાત્ય સંગીત અને એને લગતા કાર્યક્રમોએ વિદ્યાર્થીઓને, લોકોને તે શીખવા માટે પ્રેરણા આપે છે. અત્યારે વિવિધ પ્રકારના પોપ ડાન્સ છે, ફ્યુઝન મ્યુઝિક છે, તો આ બધું શીખવા માટે યુવા વર્ગને આકર્ષણ જોવા મળે છે. ટેલિવિઝનના વિજ્ઞાપનો, ધારાવાહિકોમાં પ્રસ્તુત થતી નાટ્યકલા, અભિનય કલા અને વાર્તા લોકોમાં મનોરંજનની સાથે જ્ઞાન પણ પીરસે છે. ટેલિવિઝન અને વિજ્ઞાપનોમાં કે એના જે વિવિધ પ્રકારના સિરિયલ છે એમાં
રજૂ થતી જે નાટ્યકલા છે, સિરિયલો છે, એ ખાસ કરીને લોકોને એક પ્રકારનું મનોરંજન તો આપે જ છે, સાથે સાથે તેમને જ્ઞાન પણ પીરસે છે. જેમ કે વિવિધ પ્રકારના ક્વિઝના જે પ્રોગ્રામ આવે છે, આ ઉપરાંત વિવિધ પ્રકારના જે નાટકો આવે છે, કે જે વાર્તાઓ આવે છે, નાના બાળકો માટે એનિમેશન ફિલ્મમાં વિવિધ પ્રકારની પંચતંત્રની કે વિવિધ પ્રકારની હિતોપદેશની જે વાર્તાઓ આવે છે, વિવિધ પ્રકારની વાર્તાઓ એમને મનોરંજન તો પૂરું પાડે જ છે, સાથે સાથે જ્ઞાનની સાથે ગમ્મત આપે છે. એટલે શિક્ષણની સાથે સાથે તેને જ્ઞાન પણ પીરસે છે અને મનોરંજનની સાથે ગમ્મત પણ પ્રાપ્ત થાય છે, જ્ઞાન પણ પ્રાપ્ત થાય છે. મનોરંજન આપતી આ જે સિરિયલો છે, ધારાવાહિકો છે અને જે ચલચિત્રો એટલે કે મૂવી છે, એના કેટલાક કાર્યક્રમો છે એ પરંપરાભિમુખ હોય છે. પરંપરાભિમુખ એટલે કે આપણી પરંપરાને જાળવી રાખે છે. જેમ કે ટીવી ઉપર આવતા જે કેટલાક ધાર્મિક સિરિયલો, જેમ કે હમણાં લોકડાઉન વખતે જે રામાયણ અને મહાભારતના જે સિરિયલ શરૂ કરવામાં આવ્યા હતા, તો અત્યારની નવી પેઢી છે, નામ સાંભળ્યું છે કે રામાયણ અને મહાભારત એ બે આપણા મહાકાવ્યો છે. તો એની અંદર શું છે, થોડી ઘણી માહિતી છે, પણ હજી ઘણાને આ માહિતી નથી. તો આ પ્રકારના જે વિવિધ પ્રકારના સિરિયલો આવે છે, એ આપણી પરંપરાને લોકો સુધી પહોંચાડે છે, નવી પેઢી સુધી પહોંચાડે છે. એ આપણી સંસ્કૃતિને આ નવી પેઢી સુધી પહોંચાડે છે અને તેની જાળવણી કરતા હોય છે. તો કેટલાક એવા કાર્યક્રમો છે કે જે આધુનિક પરંપરા વિકસાવનારા હોય છે. વિવિધ પ્રકારના ટેકનોલોજીને લગતા કાર્યક્રમો કે જેના દ્વારા શિક્ષણ પ્રાપ્ત કરી શકાય, ટેકનોલોજી વિશે માહિતી પ્રાપ્ત કરી શકાય. તો આમ આ વિવિધ પ્રકારના જે સિરિયલો છે એ પરંપરાભિમુખ જોવા મળે છે, તો સાથે સાથે આધુનિક પરંપરા વિકસાવનારા પણ જોવા મળે છે. ટેલિવિઝન જેવા સમૂહ માધ્યમમાં રમતગમતની વિશેષ ચેનલો દ્વારા ઓલિમ્પિક, એશિયાડ, કોમનવેલ્થ અને રાષ્ટ્રીય રમતોનું તથા ક્રિકેટ, કબડ્ડી જેવી રમતોનું જીવંત પ્રસારણ હોવાથી લોકો રમતગમત ક્ષેત્રે અત્યારે લોકોનો રસ વધી ગયો છે. ખાસ કરીને ભારતમાં, કોઈ પણ દેશમાં, ભારતમાં નહીં, પરંતુ જ્યારે ક્રિકેટ મેચ ચાલતી હોય ત્યારે લોકો બસ ટીવી સામે જ બેસી જાય છે, પોતે પોતાના કામ ધંધા મૂકી ટીવી સામે બેસી જાય છે. તો ટીવી પર આવતી ખાલી ક્રિકેટ જ નહીં, વિવિધ પ્રકારની જે રમતો છે, જે લાઈવ દેખાડે છે, તો ગ્રાહકોને સ્ટેડિયમમાં જોવાની પણ મજા પડે છે. જે લોકો નથી જઈ શકતા એ બધા પોતે પોતાના કામ ધંધા જોઈ અને જોવા બેસી જાય છે, ટીવી સામે બેસી જાય છે. અને એમાંય ખાસ કરીને ભારત પાકિસ્તાનની જો ક્રિકેટ મેચ હોય તો પછી પૂછવું જ શું, જાણે આપણે કોઈ યુદ્ધ કરતા હોઈએ એવી રીતે, અને આતુરતા હોય કે હવે આપણા યોદ્ધાઓ જીતીને આવશે, તો એવી આતુરતાથી આપણા લોકો મેચ જોતા હોય છે. આમ વિવિધ પ્રકારની કલાઓ સાથે વિવિધ પ્રકારની જે રમતગમતો છે એ ટેલિવિઝન ઉપર જોવા માટે અત્યારે લોકોમાં એનો રસ વધી રહ્યો છે. મિત્રો, તો આજે આપણે આ વિવિધ પ્રકારના 3 પ્રશ્નો ભણ્યા, જેમાંથી તમારું હોમવર્ક જે બીજો પ્રશ્ન છે, કલા અને રમતગમત ક્ષેત્રે આવેલા પરિવર્તનો, આ પ્રશ્ન તમને તમારી નોટમાં લખવાનો છે. આની પહેલા જે આપણે ભણ્યા સમૂહ સંચારના માધ્યમોની વિવિધ પ્રકારની અસરો, ત્યાંથી કરી અને આજે ભણ્યા કલા અને રમતગમતની અસરો, તો આટલા ટોપિક તમને તૈયાર કરવાના છે. હવે નવા વિડીયોમાં નવા ટોપિક સાથે મળશું. ત્યાં સુધી ઘરે જ રહેજો અને તમારું ધ્યાન રાખજો. થેન્ક યુ.